લોકો કહે છે કે આના પર વિશ્વાસ કરો, તેના પર વિશ્વાસ કરો. હું કહું છું કે સ્વયં પર વિશ્વાસ કરો. બધી શક્તિઓ તમારી અંદર છે, તમારી જ પાસે છે. સવાલ નંબર 1. શું પ્લેનમાં ખાવાનું લઈ જઈ શકાય છે? એનો જવાબ છે યાત્રીઓને વિમાનમાં બહારનું ભોજન લાવવાની છૂટ છે, પરંતુ કેટલીક લિક્વિડ વસ્તુઓ જેમ કે જેમની બોટલ, મધ, સિરપ, સોડ્સ, આ બધી વસ્તુઓ માત્ર 100 ml બોટલમાં ઉપલબ્ધ છે. આ સિવાય તમે બેબી ફૂડ પણ લઈ જઈ શકો છો. સવાલ નંબર 2. જો સાપમાં ઝેર હોય છે તો ચીનના લોકો સાપ ખાવાથી મરતા કેમ નથી? એનો જવાબ છે ખાતા પહેલાં સાપનું ઝેર કાઢી નાખવામાં આવે છે. સાપનું ઝેર તેના માથામાં હોય છે, એટલે તેને કાપી નાખવામાં આવે છે. સાપનું માથું અને તેમની ચામડી છોડીને બાકીના ભાગને રાંધવામાં આવે છે. સવાલ નંબર 3. વૃક્ષ અને છોડ કયો ગેસ લે છે? એનો જવાબ છે વૃક્ષો દ્વારા દિવસના સમયે ઓક્સિજન ગેસ છોડવામાં આવે છે. લીલા વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન નીકાળે છે. સવાલ નંબર 4. પીનટ બટર ખાવાથી શું ફાયદો થાય છે? એનો જવાબ છે વજન ઘટાડવા અને હૃદયમાં ફાયદાકારક. બીજું, પ્રોટીન અને તંદુરસ્ત ચરબીનો મુખ્ય સ્ત્રોત છે. બ્લડ શુગર નથી વધતું. સ્તન કેન્સરનું જોખમ ઘટાડે છે. વર્કઆઉટ માટે સારું એવું ભોજન છે. સવાલ નંબર 5. કયા અંગને અડવાથી પડી જાય છે? એનો જવાબ છે વચ્ચેના ભાગને.